ખેડૂતોના હકો અને પ્રશ્નોને લઈને શરૂ થયેલી 450 કિલોમીટર લાંબી કિસાન અધિકાર યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। વ્રજવાણીથી શરૂ થયેલી આ યાત્રા દ્વારકાથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા કુરોડા ગામે પહોંચી, જ્યાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું। યાત્રામાં જોડાયેલા ખેડૂત આગેવાનોએ વીજ કંપનીઓની નીતિ અને ખેડૂતો સામે થઈ રહેલા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં દ્વારકામાં ભવ્ય કિસાન અધિકાર સભા યોજાશે, જેમાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે। યાત્રાનું સમાપન જગત મંદિર ખાતે ધ્વજાજીના પૂજા સાથે થશે, જ્યાં ખેડૂતો પોતાની વેદના અને હકની લડતનો સંદેશો પણ આપશે। વ્રજવાણીથી ચાલુ કરી અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ, આ રાક્ષસી વીજ કંપનીઓ સામેની લડાઈ, ભગવાન દ્વારકાધીશના શરણોમાં જઈ અને એક જ પ્રાર્થના કે આ અદાણી અંબાણીની જે ખિસ્સામાં લઈને રખડતી સરકાર છે, આ સરકારને સદબુદ્ધિ આપે અને ખેડૂતોને ન્યાય મળે એવું ક્યાંક આ કાળમીંઢ પથ્થર સરકારમાં ક્યાંક એક ધોરીનસ ખેડૂત નામની એના હૃદયમાં ફૂટે, એ પ્રાર્થના કરવા માટે આજે 18મા દિવસે વ્રજવાણીથી દ્વારકાથી 8 કિલોમીટર દૂર કોરાડા ગામે પહોંચ્યા છીએ। વ્રજવાણીથી શરૂ થયેલી કિસાન અધિકાર પદયાત્રા જે છે આજે કોરાડા ગામે પહોંચી છે। અમે દ્વારકાની ધજા દેખાય એટલી દૂરી ઉપર પહોંચ્યા છીએ 18મા દિવસે। આમ તો કહેવાય કે મહાભારતના યુદ્ધમાં 18મા દિવસે વિજય થયો હતો, એમ અમે તો આ ભગવાન દ્વારકાધીશને જ્યારે કહેવા નીકળ્યા ફરિયાદ લઈને, ત્યારે અડધે પોગ્યા ત્યાં સરકાર ઘૂંટણીએ થઈ ગઈ હતી। કાલે જ્યારે દ્વારકા પહોંચીએ ત્યારે દંડવત કરવાની એક આશા અપેક્ષા સાથે કાળિયા ઠાકરને કહેવા નીકળ્યા છીએ કે મૂંગી તો નથી રહેતી સરકાર, પણ બહેરી ને આંધળી છે। ખેડૂતોના સવાલોને સાંભળવાની તૈયારી નથી અને નીત નવા આમ જોવા જાય તો એવા કાયદા પરિપત્રો લાવે કે જેના કારણે પહેલા ગૌચરો લૂંટ્યા અને હવે ખેતરો લૂંટ્યા, એટલે જાણે આખા ગામ પહેલા બારવટિયા લૂંટતા, એમ સરકાર અને આજના ઉદ્યોગપતિઓ ભેગા થઈને એ ગામડાના લોકોને લૂંટવા નીકળ્યા હોય એવું લાગે છે। આ લૂંટ સામેની, આ શોષણ સામેની આ પદયાત્રા જે છે એ પાર્ટ 2 આવતીકાલે પૂરું થશે। રજવાણીથી નીકળ્યા અને હવે તો અમારા બાપ દ્વારકાના ચરણોની નજીક છીએ। એની ધજાનો પવન અહીંયા સુધી આવી રહ્યો છે અને ક્ષણે ક્ષણે અમારો ઉમંગ વધી રહ્યો છે। કૃષ્ણ પરમાત્મા ઉપર અમને ભરોસો છે કે સાચાનું સારું કરશે અને ખોટાનો ખરખરો તત્કાલિક આવશે, કારણ કે મહાભારત વખતે પણ એ મારા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ સત્યને સાથ આપ્યો હતો અને આ ભ્રષ્ટ ભાજપ ખેડૂત, ખેતી અને ખેડૂતોની દુશ્મન એ જે ન કરવાના ધંધા કરે છે, મારો કાળિયો ઠાકર એ લોકોને સદબુદ્ધિ આવશે। કિસાન હજારો વર્ષ પહેલા પણ બાપ હતો, આજે પણ બાપ છે અને કાળિયા ઠાકરની મહેરબાનીથી હજારો વર્ષ પછી પણ બાપ રહેશે।